લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ફરીથી ખિસ્સાકાતરોનો ત્રાસ વધ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના આપના કાર્યકરોએ ડેપો મેનેજરને રજૂઆત કરી છે. થોડા દિવસ પહેલા ખિસ્સાકાતરોને મહિલાના 5 તોલા સોનાનું પાકીટની ચોરી કરી પલાયન થયા હતા. આની પહેલા પણ સીસીટીવી કેમેરા લગાવ્યા અને અન્ય સુવિધાઓ વધારવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે ડેપોમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવા પર ભાર મૂક્યો. વ્યાપારીઓ, દુકાનદારો, હોટલો સહિત શહેરના અન્ય સ્થળોએ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નવા અંગે કાર્યકરોએ સવાલ ઉઠાવ્યા છે. આપના આગેવાનો કાર્યકરોએ તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી હતી. વઢવાણ વિધાનસભા રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને જવાબદાર તંત્ર વાહકોને જગાડવાના હેતુસર એસટી ડેપોમાં મુસાફરોના હિતમાં સીસીટીવી કેમેરા સત્વરે નાખવાની માંગણી કરવામાં આવી છે. આપના કમલેશભાઈ કોટેચાએ જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં આધુનિક બસ સ્ટેશનને સીસીટીવી સુરક્ષાઓ નથી. આ ઉપરાંત એલઈડી ટીવી સ્ક્રીન પણ બંધ હાલતમાં છે અને કેટલાક રૂટ પર બસો પણ સમયસર દોડતી નથી. તમામ બાબતો અંગે વઢવાણ વિધાનસભા ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.